હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6th, સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 4. આજે આપણે નવા યુનિટમાં આગળ અભ્યાસ કરીશું. વોચ યોર વોચ. વોચનો એક અર્થ એવો થાય છે જોવું, અને વોચનો એક અર્થ એવો થાય છે કાંડા ઘડિયાળ. હાથમાં જે આપણે ઘડિયાળ પહેરીએ છીએ એ. નેક્સ્ટ જોઈએ આગળ આપણે એક્ટિવિટી 1. પોએમ આપેલી છે. પોએમનો આજે આપણે અભ્યાસ કરીશું. ક્લોક વિશે સુંદર મજાની પોએમ આપી છે, જેનો આગળ આજે આપણે અભ્યાસ કરીશું. જોઈએ ફર્સ્ટ લાઈન. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. શું કીધું છે? ધ ટાઉન ક્લોક. ક્લોક એટલે ઘડિયાળ, ટાઉન એટલે નગર. સેઝ 6 o'clock. નગરનું જે ઘડિયાળ છે એ 6 વાગ્યાનો સમય બતાવે છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. એટલે કે રસોડાની ઘડિયાળ છે, કિચનની રસોડાની ઘડિયાળ છે, એ 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પપ્પાની ઘડિયાળ છે એમાં 7 વાગ્યાનો સમય બતાવે છે. જુઓ, બરાબર યાદ રાખજો. ટાઉન ક્લોક નગરની ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. કિચનની ઘડિયાળ છે એ 8 વાગ્યાનો સમય બતાવે છે. અને પપ્પાની ઘડિયાળ છે એ 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. શું કે છે? આઈ હોપ. હોપ એટલે કે આશા રાખવી, અપેક્ષા રાખવી. આઈ વોન્ટ બી લેટ. લેટ એટલે મોડું. હું આશા રાખું કે હું મોડી નહીં પડું, એમ મારે મોડું નહીં થયું હોય એમ. મમ્મી સેઝ ધેટ વન ઇઝ ફાસ્ટ. શું કે છે મમ્મી? કે એક ઘડિયાળ છે એ ફાસ્ટ એટલે આગળ છે. એન્ડ 1 is 1 hour લેટ. અને એક ઘડિયાળ છે એ 1 કલાક પાછળ છે. બરાબર? લેટ એટલે પાછળ, મોડી ચાલે છે 1 કલાક. 1 is રાઈટ. શું કે છે? કે એક ઘડિયાળ બરાબર છે એમ. રાઈટ એટલે સાચો સમય બતાવે છે 1. બટ વિચ ઇઝ ઇટ? પરંતુ તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો. મને ખરેખર ખબર નથી કે કઈ ઘડિયાળ સાચો સમય બતાવે છે. વિચારવાનું આપણે છે. જુઓ શું કીધું છે કે નગરની ઘડિયાળ છે એમાં 6 વાગ્યા છે. કિચનની ઘડિયાળ છે એમાં 8 વાગ્યા છે. પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા છે. તો મમ્મીએ શું કીધું કે એક છે એ આગળ છે, એક ઘડિયાળ છે એ પાછળ ચાલે છે, એક છે એ સાચો સમય બતાવે છે. પણ કઈ સાચો સમય બતાવે છે એ આપણે જોવાનું છે. તમે ઉપરના 3 લાઈન બરાબર ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવશે કે કઈ ઘડિયાળ કોના કરતાં આગળ છે, કઈ ઘડિયાળ કોના કરતાં પાછળ સમય બતાવે છે. જેમ આગળ આપણે જોશું તેમ ખ્યાલ આવશે. જોઈએ નેક્સ્ટ. ફિલ ધ ફોલોઈંગ ટેબલ. નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરો. જુઓ, અવર એન્ડ આપેલું છે તમને, બરાબર, અને મિનિટ એન્ડ આપ્યું છે. અવર એન્ડ એટલે શું થાય? તો અવર એન્ડ એટલે કલાક કાંટો, જે શોર્ટ હેન્ડ કહી શકાય. શોર્ટ હેન્ડ એટલે નાનો કાંટો, બરાબર. કલાક કાંટો પણ કહી શકાય અને નાનો કાંટો ઘડિયાળમાં હોય એ. મિનિટ એન્ડ, બરાબર, એને લોંગ એન્ડ એટલે કે લાંબો કાંટો અથવા તો મિનિટ કાંટો. જોઈએ ટાઉન ક્લોક, કિચન ક્લોક અને ડેડીઝ વોચ. ટાઉન ક્લોકમાં શોર્ટ હેન્ડ છે એ કેટલા નંબર ઉપર છે? એટ 6. અને લોંગ હેન્ડ છે એ કેટલા નંબર ઉપર છે? એટ 12. તો ટાઉન ક્લોક છે એ કેટલો સમય બતાવે છે? 6 વાગ્યાનો સમય બતાવે છે. કિચન ક્લોક શોર્ટ હેન્ડ ક્યાં છે ઘડિયાળમાં? એટ 8, 8 ઉપર છે. અને લોંગ હેન્ડ છે એ ક્યાં છે? એટ 12,
12 ઉપર છે. તો કિચન ક્લોક કેટલા વાગ્યાનો સમય બતાવે છે? 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીઝ વોચ, પપ્પાની ઘડિયાળમાં શોર્ટ હેન્ડ ક્યાં છે? એટ 7 ઉપર છે. જ્યારે લોંગ હેન્ડ ક્યાં છે? એટ 12 ઉપર છે. તો પપ્પાની ઘડિયાળ કેટલા વાગ્યાનો સમય બતાવે છે? 7 વાગ્યાનો સમય બતાવે છે. ચલો ક્વેશ્ચન આન્સર આગળ આપણે જોશું. ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન નંબર 1, વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ? મિનિટ હેન્ડ એટલે તમે જોયું કે લોંગ હેન્ડ, મોટો કાંટો કયો કે મિનિટ કાંટો, એ પપ્પાની ઘડિયાળમાં ક્યાં છે? કેટલા નંબર ઉપર છે? આન્સર એટ 12. ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ ધ અવર હેન્ડ ઇન ડેડીઝ વોચ? પપ્પાની ઘડિયાળમાં જે નાનો કાંટો છે, કલાક કાંટો, એ કેટલા ઉપર છે? આન્સર એટ 7. ક્વેશ્ચન નંબર 3, વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ કિચન ક્લોક? કિચનની ઘડિયાળમાં મિનિટ કાંટો કેટલા ઉપર છે? આન્સર એટ 12 ઉપર છે. ક્વેશ્ચન નંબર 4, વેર ઇઝ ધ અવર હેન્ડ ઇન ધ કિચન ક્લોક? નાનો કાંટો છે, કલાક કાંટો, એ કિચન ક્લોકમાં કેટલા ઉપર છે? આન્સર એટ 8 ઉપર છે. તો કિચન ક્લોક 8 વાગ્યાનો સમય બતાવશે, પપ્પાની ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવશે. ક્વેશ્ચન નંબર 5, વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ ટાઉન ક્લોક? નગરની ઘડિયાળમાં મિનિટ કાંટો કેટલા ઉપર છે? આન્સર એટ 12 ઉપર છે. ક્વેશ્ચન નંબર 6, વેર ઇઝ ધ અવર હેન્ડ ઇન ધ ટાઉન ક્લોક? નગરની ઘડિયાળમાં નાનો કાંટો કેટલા ઉપર છે? આન્સર એટ 6, એટલે નગરની ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 7, વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? નગરની ઘડિયાળ શું કહે છે? કેટલા વાગ્યાનો સમય હશે? આન્સર અગાઉ આપણે સમજી ગયા. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. નગરની ઘડિયાળ સમય બતાવે છે 6 વાગ્યા છે. ક્વેશ્ચન નંબર 8, વોટ ડઝ ધ કિચન ક્લોક સેઝ? કિચનની ઘડિયાળ કેટલા વાગ્યાનો સમય બતાવે છે? આન્સર, ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. કિચનની ઘડિયાળ સમય બતાવે છે 8 વાગ્યા છે. ક્વેશ્ચન નંબર 9, વોટ ડઝ ડેડીઝ વોચ સે? પપ્પાની ઘડિયાળ કેટલા વાગ્યાનો સમય બતાવે છે? આન્સર, ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પપ્પાની ઘડિયાળ બતાવે છે કે 7 વાગ્યા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જો બરાબર ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન નંબર 10, વિચ ક્લોક ઇઝ ફાસ્ટ? ત્રણેયમાંથી સૌથી આગળ ઘડિયાળ કઈ બતાવી છે? આન્સર, ધ કિચન ક્લોક ઇઝ ફાસ્ટ. કિચનની ઘડિયાળ આગળ છે. ક્વેશ્ચન નંબર 11, વિચ ક્લોક ઇઝ 1 hour લેટ? કઈ ઘડિયાળ છે એ 1 કલાક પાછળ ચાલે છે? આન્સર, ધ ટાઉન ક્લોક ઇઝ 1 hour લેટ. નગરની ઘડિયાળ છે એ 1 કલાક પાછળ ચાલે છે. ક્વેશ્ચન નંબર 12, વિચ વન શોઝ ધ રાઇટ ટાઈમ? તો કઈ ઘડિયાળ છે એ સાચો સમય બતાવે છે? આન્સર, ડેડીઝ વોચ શોઝ ધ રાઇટ ટાઈમ. પપ્પાની ઘડિયાળમાં સાચો સમય બતાવે છે. જુઓ, આના પરથી જ આપણે જોઈએ કે ઘડિયાળમાં આપણે જોઈએ ત્યારે જે 3 હેન્ડ્સ બતાવ્યા છે એના વિશે જોઈએ આગળ આપણે. ચલો, ફર્સ્ટ ક્લોક બતાવી છે એમાં કેટલા વાગ્યા છે એ તમારે જોઈ અને જાતે લખવાનું છે, બરાબર. 6 o'clock, કેટલા વાગ્યાનો સમય બતાવ્યો છે? 6 o'clock. સેકન્ડમાં જુઓ 8 o'clock. થર્ડમાં જુઓ 7 o'clock. એ તમારે ઇંગ્લિશમાં જાતે આ ક્લોક ડ્રો કરી અને એની નીચે આ સમય લખવાનો છે અને એ પણ દર્શાવવાનું છે કે 6 o'clockનો સમય કેમાં બતાવેલો છે?
ટાઉન ક્લોક, કિચન ક્લોક કે ડેડીઝ વોચ. બરાબર છે. ત્રણેયમાં તમારી જાતે એ સમય અને એ લખવાનું છે. થેન્ક યુ.